જ્ઞાનઝલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે મિત્રો। આપને ખ્યાલ જ છે કે આપણે જ્ઞાનઝલક ઓનલાઈન સ્ટડીના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષા રિલેટેડ મહત્વની તૈયારીઓ કરી રહ્યા છીએ અને એ સંદર્ભમાં આપણે જો અગાઉનો વિડીયો જોયેલો હોય તો ટાટ મનોવિજ્ઞાન સંદર્ભે આપણે વિશિષ્ટ શ્રેણી વિડીયો લેક્ચરની મૂકવામાં આવવાની છે, કેટલાક મુકાઈ ચૂક્યા છે એ પણ ચોક્કસ જુઓ। જો તમે ટેસ્ટના માધ્યમથી તૈયારી કરતા હો, પેલા વાંચી લીધેલું છે અને પછી ટેસ્ટ આપવા ઈચ્છતા હોય તો તમને અત્યારે જ આઈ આઇકોન ઉપર અત્યારે જે જમણી બાજુ છે તમારી ત્યાં તમને આઈ આઇકોન ઉપર લખેલું આવતું હશે ટાટ ટેસ્ટ સિરીઝ, તો ત્યાંથી તમે તરુણાવસ્થા, બુદ્ધિ જેવા વિશિષ્ટ ટોપિકોની તૈયારી છે કરી શકશો અને એ પણ જાણી શકશો કે માઇક્રો ટીચિંગ છે તેના કેવા સવાલો છે ટાટ પરીક્ષા માટે આપણે તૈયારી કરવાની છે। આજે મિત્રો આપણે વાત કરવાની છે વિકાસના ટોપિક વિશે। આપણે નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ અહીંયા નથી જોતા, પરંતુ આપણે જે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો વૃદ્ધિ અને વિકાસ એ બંને સંકળાયેલા ટોપિકો છે તેની વિશે વાત કરવાની છે। હવે વૃદ્ધિ અને વિકાસ વિશે વાત કરતા સમયે આપણે ચોક્કસ યાદ કરાવી દઉં, વૃદ્ધિનો એક વિડીયો છે એ તમને અત્યારે આઇકોન ઉપર જોવા મળશે, ત્યારે તમે વૃદ્ધિ વિશેની માહિતી છે એ મેળવી શકશો। આપને ચોક્કસ એ માહિતી છે પરીક્ષા લક્ષિત છે, માત્ર જે પૂછાય છે એવી બાબતોનો જ સંગ્રહ આ પણ વિડીયોમાં છે અને તે પણ વિડીયોની અંદર મૂકવામાં આવેલો છે। સાથોસાથ આપને એ પણ જણાવી દઉં કે આજે વિકાસનો જે ટોપિક છે તેમાં આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરવાની છે। એક તો આપણે વિકાસની વ્યાખ્યા અને વિવિધ મંતવ્યો જોવાના છે। બીજી ટોપિકની ચર્ચા આપણે કરવાની છે મિત્રો કે વિકાસને અસર કરતા પરિબળો કયા કયા છે, કેવી રીતે પરિબળો છે ભાગ ભજવતા હોય છે કોઈ પણ વ્યક્તિની વિકાસની પ્રક્રિયામાં। ત્રીજી વસ્તુ આપણે જોવાની છે જ્યાં પ્યાજે। આપણે જો ટાટની પરીક્ષા આપેલી હશે તો આપણે ખબર હશે જ્યાં પ્યાજે એક અગત્યનું મનોવૈજ્ઞાનિક છે વિકાસની તબક્કાને અનુસરીને, તેમના વિકાસના તબક્કાઓ છે તે આ વિડીયોની મારફત આપણે જોઈશું। આ ત્રણ ટોપિક છે ખાસ આપણે પરીક્ષાની અંદર ઉપયોગી બની રહેવાનો છે, તો વિડીયોની એક પણ મિનિટ સ્કીપ કર્યા વિના તમે વિડીયો જુઓ। પણ જો આ ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું, નીચે કમેન્ટ બોક્સની અંદર નાનકડી એવી કોઈ પણ કમેન્ટ કરવાનું ચોક્કસ ભૂલવાનું નથી। શરૂ કરીએ આજનો આ વિડીયો। મિત્રો આ વિકાસ અંગે કેટલીક વ્યાખ્યાઓ અને મત તમારી નજર સમક્ષ મૂકવામાં આવેલા છે। પહેલા આપણે વાત કરીએ ક્રો અને ક્રોના મત વિશે। હવે ક્રો છે આ શું પોતાનો મત આપે તો કે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એટલે વિકાસ। થોડીક વૃદ્ધિની વાત તમને યાદ કરાવી દો કે વૃદ્ધિ છે એની વિશે આપણે એવી વાત કરેલી હતી કે વૃદ્ધિ છે ગર્ભ અવસ્થાથી લઈને ચાલતી પ્રક્રિયા છે, પરંતુ ગર્ભાવસ્થાથી શરૂઆત થાય પરંતુ એ વૃદ્ધિ છે એ અટકે ક્યારે 20 કે 21 વર્ષની ઉંમરની આજુબાજુમાં। એટલે વૃદ્ધિનો પૂર્ણતાનો ગાળો છે એ કેટલો છે મિત્રો 20 થી 21 વર્ષનો છે। વધારે વિગતવાર વાત નથી કરી, પરંતુ વૃદ્ધિ અને વિકાસ છે એકબીજા સાથે જોડાયેલી બાબત છે। જેમ બીજ હોય તો કોઈ વૃક્ષ કે ફળનું નિર્માણ થાય, એ જ રીતે વૃદ્ધિ અને વિકાસ, વૃદ્ધિ પહેલા થાય છે અને વિકાસ પછી થાય છે એવું નથી હોતું, પરંતુ વૃદ્ધિ અને વિકાસ બે એકબીજાની સંલગ્ન બાબતો છે। જેમ બીજમાંથી વૃક્ષનું નિર્માણ થાય છે એમ વૃદ્ધિ સાથે છે વિકાસ સદંતર જોડાયેલી બાબત છે। સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર અને વિકાસ। આ વૃદ્ધિ આપણે શું કીધી હતી તો કે વૃદ્ધિ છે આપણે એક ઉદાહરણ આપેલું હતું એ સમયે કે બાળક છે ગબડતા પેલા છે ઊંધું પડતા શીખે, ઊંધું પડશે પછી પેટ ઉપર ખસતા શીખશે, પોતાના પગ છે ઊંચા લેતા શીખશે અને ત્યાર પછી છે બાખોડિયા ભર હાલવાની શરૂઆત કરે। તો આ છે વૃદ્ધિની વાત। હવે તમે કોઈ પણ અલગ અલગ વસ્તુઓ છે એની સામે જો વૃદ્ધિ છે માત્ર શારીરિક ફેરફાર છે, માનસિક ફેરફાર છે અને આપણે વિકાસ સાથે સરખામણી કરવાની છે। વિકાસ એ શારીરિક અને માનસિક બંને પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે, આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે। વિકાસ આપણે વૃદ્ધિ વિશે વાત કરીએ કે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે, જ્યારે વિકાસ છે નિરંતર ચાલ્યા કરે છે। વ્યક્તિ જ્યાં સુધી વૃદ્ધાવસ્થાને મેળવે છે, વિકાસ એ મૃત્યુ પર્યંત ચાલનારી પ્રક્રિયા છે એવું પણ આપણે કહી શકીએ। હવે જે બાળક છે આપણે જોયું હતું કે વૃદ્ધિ થતી જાય ને એમ બાળક છે એના વર્તનની અંદર ચેન્જીસ છે થોડા જોવા મળે છે। એ જ રીતે વિકાસ છે તમે 2-3 વસ્તુઓ બાળકની સમક્ષ મૂકી દો ત્યારે જે એની અંદરથી જે ભિન્નતા છે જોવાનો પ્રયત્ન કરશે ને વિકાસ હશે। વૃદ્ધિ અને વિકાસ એ બંનેનો સરવાળો થાય તો મિત્રો પરિપક્વતા છે એ મળતી હોય છે એના પરિણામ સ્વરૂપે આપણે। એટલે એ પણ યાદ રાખવાનું છે જો એમ પૂછાય કે પરિપક્વતા કયા બે બાબતો સાથે સંકળાયેલી છે તો કે વિકાસ અને વૃદ્ધિ સાથેનું
બંનેનો સમન્વય કે સરવાળો છે અને આપણે પરિપક્વતા તરીકે ઓળખાવી શકીએ. તો એ દેહ તંત્રમાં થતો ફેરફાર વિકાસ થાય તે સમયે જેમ વૃદ્ધિ થાય તો વ્યક્તિને ઘણી બધી પ્રક્રિયાઓ છે એની અંદર ચેન્જીસ જોવા મળતા હોય છે. એમ વિકાસ છે કેવો થશે, સમગ્ર દેહ તંત્રની અંદર છે એ ચેન્જીસ છે એ ચાલ્યા કરતા હોય છે. પછી હરલોક શું કહે છે વિકાસ સંદર્ભે, તો કે વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે. ફરીથી શબ્દ ઉપર ધ્યાન આપજો. વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે, તે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ ક્રમિક રીતે ચાલે છે. ક્યારેક વિકાસ છે ક્રમ તોડે એવું નથી હોતું. આપણે બાળકનું ઉદાહરણ લીધું એટલે એ જ ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ તો કોઈ બાળક છે એવું નથી બનતું હોતું કે આપણે પેલા બાળક છે બેસતા શીખી જાય ને પછી બેસતા શીખે પહેલા ચાલતા શીખી જાય, એવું બને છે? નથી બનતું. શા માટે? તો કે અહીંયા કીધું છે કે વિકાસ છે પરિપક્વતા છે ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફાર. સુસંવાદી એટલે એકબીજા સાથે સંકળાયેલું અને પ્રગત્યાત્મક એટલે નિયમિતપણે છે ગતિ કરતું હોય છે. ક્યારે વિકાસની પ્રક્રિયા છે એ અટકતી નથી, જ્યારે વૃદ્ધિની પ્રક્રિયા છે મિત્રો અટકી જાય છે. તો અહીંયા ઇલિઝાબેથ હરલોક, કદાચ હરલોક પૂછાય અને હરલોકની જગ્યાએ આપણે ઇલિઝાબેથ પૂછે તો આપણે મગજનો પ્રશ્ન થાય કે આપણે તો વાત કરવી હતી હરલોક વિશે વાત કરી. ઇલિઝાબેથ હરલોકની બીજી વ્યાખ્યા પણ આપણે અહીંયા જોવાની છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હરલોકની બીજી વ્યાખ્યા કઈ છે, તો કે બાળકમાં નવીન યોગ્યતા જન્મ લે. અહીંયા આપણે બે વર્ડ યાદ રાખવાના હતા, કયા કયા? ગુણાત્મક તેમજ સુસંવાદી અને પ્રગત્યાત્મક. અહીંયા કયો વર્ડ યાદ રાખવાનો છે? નવીન યોગ્યતાઓ જન્મ લે તેને વિકાસ કહેવાય છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. આપણા બે વ્યાખ્યા આપણા માટે ખૂબ અગત્યની બની રહેવાની છે આગળની એક્ઝામ ની અંદર. ઇલિઝાબેથ હરલોક યાદ રાખવાના છે આપણે. ઇલિઝાબેથ હરલોક. બાળકમાં નવીન યોગ્યતા જન્મ લે તેને વિકાસ કહેવાય. બાળક છે ઉંમર વધવાની સાથે સાથે કેટલીક નવીન બાબતો છે એને શીખતું થઈ જાય. જ્યારે શીખતું થઈ જાય ત્યારે પરિપક્વતાને ધારણ કરેલી છે તેવું આપણે મિત્રો કહી શકીએ. ત્યાર પછી બીજી વ્યાખ્યા આપણે જોઈ લઈએ જે આપણી માટે પોપ્યુલર વર્ડ છે કે વિકાસ એ નિરંતર અને ક્રમિક ચાલતી પ્રક્રિયા છે. ખૂબ જ જાણીતું સેન્ટેન્સ છે, છતાંય મગજમાંથી આપણે વિસરાઈ જાય કે કયા મનોવૈજ્ઞાનિકે આ સેન્ટેન્સ કીધેલું છે. તો આપણે અહીંયા યાદ રાખવાનું છે B.F. સ્કિનર. B.F. સ્કિનર એ મિત્રો વિકાસ છે નિરંતર અને ક્રમિક ચાલે છે. ક્યાંય એનો ક્રમ છે ભંગ થતો નથી, ક્રમિક ચાલતી પ્રક્રિયા છે એ B.F. સ્કિનરે કીધેલું છે. પછી એન્ડરસન શું કહે છે વિકાસના સંદર્ભમાં, એ પણ આપણે યાદ રાખવાનું છે. અહીંયા એકીકરણની જટિલ પ્રક્રિયા એટલે વિકાસ. એકીકરણની જટિલ પ્રક્રિયા એટલે વિકાસ. કેન્ટ્રીલ અને ઇરા ગાર્ડન એ શું કહે છે, તો કે પરિપૂર્ણતાની પ્રાપ્તિ તરફ આગળ વધે અને ખ્યાલાત્મક જ્ઞાનની પ્રાપ્તિ થાય. હવે બાળક છે જેમ જેમ મોટું થતું જાય એમ ખ્યાલાત્મક એટલે વિચારો આવવા લે ને જેમ આપણે કોઈ ઇમારત ખડી કરવી પેલા એનો નકશો તૈયાર કરે અને નકશાની અંદર આપણે જે બેનર જોવા મળતા હોય, એક ઉદાહરણ છે આ તો કે બેનર જોવા મળે ને ત્યાર પછી એ જે બેનર છે ને સમાન આકૃતિ વાળું કોઈ નવું મોડેલ જે તૈયાર થતું હોય સેમ ટુ સેમ એના જેવું લાગે. તો ખ્યાલાત્મક જ્ઞાનનો ખ્યાલાત્મક છે વિકાસ ક્યાંથી થાય? ખ્યાલાત્મક જ્ઞાન તો કે જયારે વિકાસની પ્રક્રિયા છે શરૂ થતી હોય તે આ સમયે ખ્યાલાત્મક જ્ઞાનની પ્રાપ્તિ થાય, પરિપૂર્ણતાની પ્રાપ્તિ તરફ વ્યક્તિ છે આગળ વધતું હોય છે. ફરીથી આપણે એકવાર નજર દોડાવી લઈએ બધી જ વ્યાખ્યાઓ પર. ક્રો અને ક્રોએ કહે છે કે દેહ તંત્રમાં થતો ફેરફાર એટલે વિકાસ. હરલોક એવું કહે છે વિકાસ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગત્યાત્મક પણ ફેરફાર છે. વિકાસ એ નિરંતર અને ક્રમિક ચાલતી પ્રક્રિયા છે. આવું કોણ કહે છે? B.F. સ્કિનર. એન્ડરસન શું કહે છે? એકીકરણની જટિલ પ્રક્રિયા એટલે વિકાસ. કેન્ટ્રીલ અને ઇરા ગાર્ડનનો મત છે પરિપૂર્ણતાની પ્રાપ્તિ અને ખ્યાલાત્મક જ્ઞાનની પ્રાપ્તિ એટલે વિકાસ. હરલોકની બીજી વ્યાખ્યા પણ આપણે યાદ રાખવાની છે. બાળકમાં નવીન યોગ્યતા જન્મ લે છે તેને વિકાસ કહેવામાં આવે છે. હવે વિકાસ સંદર્ભે આપણે બે બીજી બાબતોને માહિતી મેળવી લઈએ. બે બીજી બાબતો છે વિકાસ સાથે જોડાયેલા બે ખૂબ જ અગત્યના એવા પરિબળો છે. અને પરીક્ષાની અંદર એવું પૂછાય કે વિકાસ કેની પર આધારિત છે, તો એના બે પરિબળો છે, એક વારસો અને બીજું છે વાતાવરણ.
આ બે બાબતો છે એ જોડાયેલી છે, વારસો અને વાતાવરણ છે બંને એકબીજા સાથે સંકળાયેલી બાબત છે. વિકાસ છે પૂર્ણપણે એક તો વારસાગત હોય. તમે જોજો જે બાળક છે જન્મ લે ને એના થોડા ઘણા લાક્ષણિકતાઓ છે એના માતા પિતા જેવી સમાન આપણે દેખાતી જોવા મળતી છે. બીજું અસરકારક પરિબળ કયું છે તો કે આપણે ત્યાં નાનપણમાં આપણે એક વાર્તા સાંભળેલી હતી. કઈ વાર્તા? તો કે એક પોપટ છે ગુંડાઓના વાતાવરણમાં વિકસે છે, તો એના ગુંડાઓ સાથે જે બોલચાલની ભાષા વપરાતી હોય તેનું પ્રતિબિંબ એની અંદર જોવા મળે છે. જયારે એક પોપટ છે આશ્રમની અંદર રહે છે તો સરસ મજાના શ્લોકો વગેરે બોલતા છે શીખી જાય છે. તો વાતાવરણ એ પણ ડિપેન્ડ કરે છે વ્યક્તિના વિકાસ પર, સાથોસાથ આધાર રાખે છે. બીજી વસ્તુ ખૂબ જ અગત્યની છે એવી કઈ વસ્તુ? તો કે વારસો. આ જેનેટિક અને એટમોસ્ફિયર આ બે વસ્તુ છે વિકાસની પ્રક્રિયાની અંદર પોતે ભાગ ભજવતી જોવા મળે. ત્યાર પછી આપણે વાત કરીએ વિકાસની પ્રકારોના સંદર્ભમાં કે વિકાસ છે તેના કેટલા પ્રકારો છે પડે છે. હવે આપણે જોઈએ વિકાસના પ્રકારો. તો વિકાસના પ્રકારો મુખ્યત્વે મિત્રો આપણે જે વહેંચવાના છે એ છે મુખ્યત્વે નૈતિક વિકાસ, માનસિક વિકાસ, શારીરિક વિકાસ, ચેષ્ટા વિકાસ, સાંવેગિક, ચારિત્રાત્મક અથવા સૌંદર્યલક્ષી વિકાસ, સામાજિક અને આધ્યાત્મિક. આમ તો જોઈએ તો વિકાસ છે સમગ્ર શારીરિક પ્રક્રિયા છે, પરંતુ એક રીતે આપણે એનું વિભાગીકરણ છે એ કરવું હોય તો એના આટલા પ્રકારોની અંદર વ્યક્તિના વિકાસના આપણે પ્રકારો છે પાડી શકીએ એમ છીએ. જોઈએ વધારે વિગતવાર નૈતિક વિકાસમાં કયા કયા પરિબળો આવે પહેલા આપણે એની વાત કરીએ. તો નૈતિક વિકાસની અંદર આવશે જે મૂલ્ય શિક્ષણ છે, આપણે જે પ્રમાણિકતા, પછી કોઈની પ્રત્યે ઈર્ષા ન રાખવી જેવા જે નૈતિક મૂલ્યો છે તેનો સમાવેશ આપણે નૈતિક વિકાસના તબક્કાની અંદર કરવાનો છે. માનસિક વિકાસ છે એમાં આપણે તબક્કાઓની અંદર આવશે બૌદ્ધિક વિકાસ, તર્ક જેવી બાબતો છે તેનો સમાવેશ છે આપણે માનસિક વિકાસની અંદર કરીએ છીએ. શારીરિક વ્યક્તિ છે જન્મે છે અને જન્મતા વેત જ તે જુદી જુદી શારીરિક પ્રક્રિયાઓ કરે છે. શારીરિક ઊંચાઈ, વજન, કદ જેની અંદર ભિન્નતા જોવા મળે છે એ આપણે શારીરિક વિકાસની અંદર સમાવેશ થાય છે. ચેષ્ટાત્મક વિકાસ છે એની અંદર કઈ કઈ બાબતો આવશે તો કે આપણું જે સમગ્ર શરીર છે એ વિવિધ ચેષ્ટાઓ કરીને કોઈને કોઈ કાર્ય છે આ પૂર્ણ કરતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે સાયકલ ચલાવી છે તો એ સાયકલ ચલાવતી સમયે આપણા જે સ્નાયુ છે આપણા મગજ જે કહે છે મુજબનું હેન્ડલ ઉપર આપણે હાથ રાખશું, પગ ગોળ ગોળ પેન્ડલ ઉપર ફેરવવાનું શરૂ કરશું તો એ જે પ્રક્રિયા છે એનો સંબંધ છે ચેષ્ટાત્મક પ્રક્રિયા સાથે છે. સાંવેગિક વિકાસ છે જેની અંદર આપણે વિવિધ પ્રકારના આવેગો અનુભવીએ છીએ. મન સાથે સુખ, દુઃખ વગેરે જે ભાવો જોડાયેલા છે, ક્રોધ વગેરે જેવા જે ભાવો છે એ સાંવેગિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. ચરિત્રાત્મક વિકાસ કે સૌંદર્યલક્ષી વિકાસ. ચરિત્રાત્મક વિકાસ છે દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે પોતે છે અભ્યાસને પૂર્ણ કરશે અને પૂર્ણ કર્યા પછી એ વકીલ કે ડોક્ટર બનશે અથવા એન્જિનિયર બનશે તો એ જે એનું સપનું છે એનું ચારિત્ર્ય ઘડતર થયું. દરેક નાના બાળક છે કે આપણે પૂછતા હોય તો એ દરેક ઉત્તર આપતા હોય કે મારે મોટા થઈને ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે તો એ જે પ્રક્રિયાઓ કરશે ચારિત્રાત્મક પ્રક્રિયા છે. પોતાના ચારિત્રના ઘડતર વિષયક એના જે વિચારો કે ખ્યાલો છે આ મનની અંદર ડેવલપ થવા લાગે છે. સૌંદર્યલક્ષી વિકાસ છે ચારિત્ર સાથે જોડાયેલી બાબત છે. કઈ રીતે જોડાયેલી બાબત છે એની વાત કરી દઈએ તો સૌંદર્યલક્ષી છે દરેક મોટા ભાગે પુરુષો કરતા સ્ત્રીઓની અંદર આ બાબત છે વધારે જોવા મળે. પોતાની સુંદરતા પ્રત્યે છે વધારે ધ્યાન છે કેન્દ્રિત કરે છે. છતાં પણ આપણે જોઈએ કયા કયા વ્યવસાય વાળા સાથે આ સૌંદર્યલક્ષી વિકાસ છે જોડાયેલો છે. તો એક તો જે એક્ટર્સ છે, જે નર્તકો છે તેની સાથે, ડોક્ટર છે તેની સાથે, તો અમુક બાબતો છે પ્રોફેશન સાથે આ સૌંદર્યલક્ષી વિકાસ છે જોડાયેલો છે. સામાજિક વિકાસ છે તો કે આપણે જાણીએ છીએ કે મેન ઇઝ અ એનિમલ ઓફ ધ વર્લ્ડ. વ્યક્તિ છે એક સોશિયલ એનિમલ છે. તો સોશિયલ એનિમલ છે એનો રીઝન સામાજિક પ્રાણી છે એવું શા માટે કહેવામાં આવે છે તો વ્યક્તિ છે જન્મ લે છે ને પછી કુટુંબની અંદર ઉછરવાનું શરૂ કરી દે છે પરંતુ એની કુટુંબની અંદર બધી જ બાબતો છે, બધી જ પ્રક્રિયાઓ છે પૂર્ણ થતી જોવા મળતી નથી હોતી અને એટલા માટે છે બાળક છે પોતે શાળાએ જાય છે અને શાળાના માધ્યમથી ત્યાર પછી આગળ એ રમત ગમત ની અંદર મિત્રો બનાવીને જૂથ સાથે આગળ વધે તો એ પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે મિત્રો? એ પ્રક્રિયા છે આપણી વિકાસની પ્રક્રિયા છે. કયા વિકાસની પ્રક્રિયા છે? સામાજિક સાથે. બાળક જન્મે એટલે કુટુંબ સાથે પેલું એ જોડાય.
કુટુંબ બાંધે શાળા સાથે જોડાય, મોટો થાય એટલે કોઈ વ્યવસાયિક સ્થળ સાથે જોડાય, ઘણા બધા મિત્રો વર્તુળ હોય તો એ આજુબાજુના મિત્રોની સાથે સંલગ્ન બનતો હોય છે. તો વ્યક્તિ છે સમાજનું એક અભિન્ન અંગ છે. વ્યક્તિનો વિકાસ છે સમાજ સાથે જોડાયેલો છે, એટલા માટે સામાજિક વિકાસ છે એક મહત્વપૂર્ણ બાબત છે. એની સાથે પ્રકારની અંદર આપણે સમાવિષ્ટ કરવામાં આવેલી છે. આધ્યાત્મિક વિકાસ કોને કહેવાય એની વાત કરીએ તો આધ્યાત્મિક વિકાસ છે વ્યક્તિ છે ધર્મ પ્રત્યે અભિમુખ થતો જોવા મળે. જ્યારે ધર્મથી કેળવાય તે સમયે છે એનો જે સામાજિક વિકાસની સાથોસાથ આધ્યાત્મિક વિકાસ છે એ પણ જરૂરી બનતો જાય. કારણ કે જ્યારે વ્યક્તિ જન્મ લઈને પોતાના માતા પિતા છે જે પ્રકાર જે દેવી દેવતાઓનું પૂજન કરતા હશે, દેવી દેવતાઓની અંદર કેટલીક ધાર્મિક યજ્ઞ યાગ આદિ પ્રક્રિયાઓની અંદર એ જોડાતું થઈ જશે. તો એ રીતે એનો આધ્યાત્મિક વિચારણા છે એ ધર્મ સાથે જોડાયેલો એની વિકાસની તબક્કો છે. તો વિકાસના પ્રકારોની અંદર મુખ્યત્વે આપણે યાદ રાખવાના છે નૈતિક વિકાસ છે, શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક, આધ્યાત્મિક, ચારિત્રાત્મક અને ચેષ્ટાત્મક. આટલા પ્રકારો મિત્રો આપણે યાદ રાખવાના છે. દરેક બાબતો વિશે આપને કદાચ એવા પણ પ્રશ્ન પૂછી શકે કે વ્યક્તિ છે એનો બૌદ્ધિક ખ્યાલ છે એના બનાવી રહ્યું છે. કોઈ બાળકનું નામ મૂકી દેવામાં આવે કે રમેશ છે એ વિવિધ પોતાના ખ્યાલો કરીને ચિત્રની રચના કરે છે. તો એ વિકાસને આપણે કયા તબક્કાની અંદર વહેંચી શકીએ, વિકાસના કયા પ્રકારની અંદર વહેંચી શકીએ, ત્યારે આપણે છે યાદ રાખવાનું છે વિકાસનો પ્રકાર કયો થશે તો કે વહેંચી શકે છે ને વહેંચવાનું કાર્ય છે પેલા ખ્યાલ છે મગજની અંદર ડેવલપ થયો, મગજની અંદર ડેવલપ થયો ત્યાર પછી એને એ ચિત્ર છે કાગળની અંદર ઉતારેલું છે, એટલા માટે માનસિક વિકાસ આવશે. તો આ રીતના વિકાસના પ્રકારો સંબંધિત પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. વાત કરવાની હવે જીન પિયાજેના મતની, કેમ કે આ પણ અગત્યનો છે મુદ્દો. બહુ ટૂંકું અને ટચ આપણે અહીંયા યાદ રાખવાનું છે મિત્રો. જન્મથી 2 વર્ષ પેલો એનો તબક્કો 4 જ છે, 4 તબક્કો છે. જેને આપણે પ્રથમ તબક્કો છે જન્મથી 2 વર્ષનો છે, જેને આપણે ઓળખીએ છીએ મિત્રો સાંવેદનિક કારક તબક્કા તરીકે. ખાસ નોટ પેન લાઈન નોંધી લેવો હોય તો નોંધી લેજો. ખૂબ ઉપયોગી ટોપિક છે ને ખૂબ ટૂંકો ટોપિક છે યાદ રાખવાની દ્રષ્ટિએ. જન્મથી 2 વર્ષનો ગાળો છે કે જન્મથી 2 વર્ષના ગાળાની અંદર બાળક છે શું શીખે તો કે સંવેદનાત્મક અનુભવ થાય. જેને સ્પર્શ કરે ને સ્પર્શ દ્વારા છે સંવેદના અનુભવે ને સંવેદનાત્મક અનુભવ કરતા છે જન્મથી 2 વર્ષની ઉંમર દરમિયાન એ શીખી જાય છે. ત્યાર પછી એની અંદર બીજો કયો ખ્યાલ વિકાસ થાય છે તો કે પદાર્થ છે સ્થાયી હોય, પદાર્થ છે કોઈ પણ સ્થૂળ છે કે સ્થાયી છે એવો ભાવ છે તેની અંદર જન્મથી 2 વર્ષના ગાળાની અંદર વિકસે છે. બીજો તબક્કો છે 2 થી 7 વર્ષનો ગાળો. આ 2 થી 7 વર્ષના ગાળાની અંદર કઈ વસ્તુ વિકાસ પામે છે? પૂર્વ ક્રિયાત્મક તબક્કા તરીકે તેને ઓળખવામાં છે. યાદ રાખજો પ્રશ્ન છે એ કઈ રીતે આમાંથી અલગ અલગ રીતે બની શકે એમ છે. હમણાં વાત કરીએ આપણે અહમ કેન્દ્રીય હોય છે. 2 થી 7 વર્ષનું બાળક છે ઇગોઇસ્ટિક, જેને આપણે અંગ્રેજીની અંદર કહીએ છીએ અહમ કેન્દ્રીય છે. તે પોતાને જ સર્વત્વ પ્રભુત્વ આપે છે ને પોતાની જ વાત છે માને છે. કોઈ અન્ય વડીલો દ્વારા જયારે કહેવામાં આવે છતાં પણ એ પોતાની જીદ છે પકડીને બેઠેલું હોય છે. એની અંદર બીજી કઈ વસ્તુની ડેવલપ થયેલી હોય તો કે શબ્દ અને પ્રતિમા દ્વારા જગતને ઓળખવાની એ શરૂઆત કરી દે છે. કે કોઈ પ્રતિમાનું નામ આપો તો હા તાજમહાલ, તો તાજમહાલ કેવો હોય આકસ્મિક રીતે એ સમજી શકે છે, કારણ કે 1-2 વાર એને પ્રતિમા છે ચિત્ર સ્વરૂપે એને જોયેલી છે. શબ્દને પણ એ ઓળખતા શીખે છે, કારણ કે શબ્દનો અભ્યાસ છે આપણે 4.5 વર્ષનું જે બાળક હોય એના પાયાનું જે ગાણિતિક જ્ઞાન છે તેની સમજૂતી છે આપવાનો પ્રયત્ન કરતા હોય. તો શબ્દ અને પ્રતિમા દ્વારા જગતને ઓળખવાની શરૂઆત બાળક ક્યારે કરે? 2 થી 7 વર્ષ દરમિયાન. 7 થી 12 વર્ષ એનો ત્રીજો તબક્કો છે જેને ઓળખવામાં આવે છે મૃત ક્રિયાત્મક તબક્કા તરીકે. યાદ રાખવાનું છે આપણે 7 થી 12 વર્ષનો તબક્કો જેને કયા નામે ઓળખવામાં આવે છે તો કે મૂર્ત ક્રિયાત્મક તબક્કો. તેમાં કઈ વસ્તુ આવે તો કે બાળક છે તાર્કિક વિચારણા કરતા શીખે. જો આમ બન્યું હશે તો જ આમ બન્યું હશે. તો એવી જે વિચારણાઓ છે એની અંદર ડેવલપ થાય, રીઝન ખબર પડવા માંડે કે કઈ બાબતો કેની સાથે જોડાયેલી છે. તમારી સાથે વારંવાર એ પ્રશ્ન કરે કે ભાઈ આમ શા માટે બનતું હશે, આમ શું થાય છે ને એ જે પ્રક્રિયા છે 7 થી 12 વર્ષના ગાળાની અંદર જોવા મળે છે. ત્યાર પછી આપણો ચોથો તબક્કો જીનપિયાજેનો 12 થી
આગળના વર્ષ માટે ચિંતનાત્મક વિચાર શક્તિ વિકસે. ચિંતનાત્મક વિચાર શક્તિ કયા તબક્કાની અંદર વિકસે એવું પૂછાય તો 12 થી આગળના વર્ષ દરમિયાન, જેને આપણે અમૂર્ત ક્રિયાત્મક તબક્કા તરીકે મિત્રો ઓળખીએ છીએ. આ 4 વસ્તુ આપણે અલગ અલગ આમાંથી 4 માંથી 12 પ્રશ્ન બની શકે. કઈ રીતે 12 પ્રશ્ન બનશે ફરીથી જોઈ લઈએ. જન્મથી 2 વર્ષનો ગાળો છે તેને કયા નામે ઓળખવામાં આવે? સાંવેદનિક કારક તબક્કા. જીન પિયાજે કેટલા તબક્કાની અંદર વિકાસની વાત કરેલી છે મિત્રો? યાદ રાખજો, 4 તબક્કાની અંદર વિકાસની ચર્ચા કરેલી છે. 2 થી 7 વર્ષના ગાળાને જીન પિયાજેના મતે તેમાં વહેંચી શકાય. તો મિત્રો અહીંયા જવાબ આવશે પૂર્વ ક્રિયાત્મક તબક્કો. પૂર્વ ક્રિયાત્મક તબક્કાની અંદર બાળક છે કેવું વર્તન છે પોતે કરતું હોય છે. તો એ સમય આવશે અહમ કેન્દ્રી હોય છે. બાળકનું વર્તન છે કેવું હોય છે? સ્વકેન્દ્રી, અહમ કેન્દ્રી હોય છે. બાળક છે શબ્દ અને પ્રતિમાનો વિકાસ છે કયા તબક્કાની અંદર ઓળખતા શીખી ચૂક્યું હોય છે? તો આવશે પૂર્વ ક્રિયાત્મક તબક્કાની અંદર. પૂર્વ ક્રિયાત્મક તબક્કો કેટલા વર્ષનો હોય છે એવું પૂછાય તો 2 થી 7 વર્ષનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે એમ હોય છે. ત્યાર પછી નવો પ્રશ્ન જોઈ લઈએ. 7 થી 12 વર્ષનો ગાળો છે. એ 7 થી 12 વર્ષના ગાળાને કયા તબક્કા તરીકે ઓળખી શકાય? તો આવશે મૂર્ત ક્રિયાત્મક તબક્કો. બાળક તાર્કિક વિચારણાઓ છે કરતા કેના દ્વારા શીખી શકે? તો આવશે મૂર્ત ક્રિયાત્મક તબક્કાની અંદર બાળક છે તાર્કિક વિચારણા છે કરતા શીખી શકે. અથવા તમને ક્રમ પણ પૂછી શકાય કે સાંવેદનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૂર્ત ક્રિયાત્મક તબક્કો અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આ 4 તબક્કાઓ આપણે યાદ રાખવાના છે. જો ક્રમની દ્રષ્ટિએ પૂછાય કે તમને સામે મૂકી દીધેલા 4 ઓપ્શનની અંદર ક્રમ વિપરીત છે પૂછાય તો આ રીતે તમારે સાંવેદનિક, પૂર્વ, મૂર્ત અને અમૂર્ત આ 4 વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી છેલ્લા ચોથા ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્નો બની શકે? તો કે ચિંતનાત્મક વિચારણા શક્તિ કયા તબક્કાની અંદર વિકસે છે? અમૂર્ત તબક્કાની અંદર વિકસે છે. કયા સમયગાળા દરમિયાન વિકસે? તો કે બાળક છે 12 થી આશરે મોટું થાય છે અને 12 થી જે આગળના વર્ષો છે તેની અંદર ચિંતનાત્મક તબક્કો છે તેનો વિકાસ થાય છે. તો આજના આ વિડીયોના માધ્યમથી આપણે શીખ્યા મિત્રો કે બાળક જુદી જુદી વિકાસની અલગ અલગ મનોવૈજ્ઞાનિકે આપેલા મત. ત્યાર પછી આપણે શીખ્યા વિકાસના વિવિધ પ્રકારોની અંદર કઈ કઈ બાબતો આવે છે તે શીખ્યા. સાથોસાથ આપણે છે જીન પિયાજે જે પ્રતિષ્ઠિત મનોવૈજ્ઞાનિક છે અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. તેના 4 તબક્કાઓ આપણે યાદ રાખ્યા. કેટલા વર્ષના સમયગાળાની અંદર બાળક છે તે કયા પ્રકારનું શિક્ષણ મેળવે છે તે પણ જોયું. તો આ જે વિડીયો છે એના આધારિત વૃદ્ધિ અને વિકાસની ટેસ્ટ મિત્રો આપને કાલે 9 વાગ્યા દરમિયાન છે, સવારના 9 ની આજુબાજુ છે એ તમે એ ટેસ્ટ છે મેળવી શકશો. અને એ ટેસ્ટ છે આ વિડીયો જોયા પછી આપજો, કેમ કે આ વિડીયો સાથે સંકળાયેલી ટેસ્ટ છે. આપને ચોક્કસ પ્રશ્ન એમાંથી 100% આવડી જશે એની ગેરંટી છે. સાથોસાથ મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો એક નાનકડી એવી કમેન્ટ, વિડીયોને લાઈક કરવાનું તો ભૂલવાનું નથી ને આપના જે પણ ટાટ મિત્રો આપવાના છે તેમની સાથે પણ શેર કરવાનું ચોક્કસ ન ભૂલતા. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.